વડોદરા પોલીસ દ્વારા આજે ₹1.75 કરોડના વિદેશી દારૂ પર ફેરવાયું બુલડોઝર, ડ્રોન દ્વારા રખાઈ નજર। વડોદરા પોલીસ દ્વારા ₹1.75 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું, ડ્રોનથી રખાઈ નજર। વડોદરા શહેરના ઝોન 1 થી 4ના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેર નાશ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસ તંત્ર અત્યંત સતર્ક જોવા મળ્યું। અસામાજિક તત્વો અને દારૂના વેપલા સાથે સંકળાયેલા લોકો સામે અમારી ઝીરો ટોલરન્સની નીતિ છે। વર્ષ 2026 દરમિયાન પણ વડોદરા શહેર પોલીસ સતર્ક રહીને તમામ ગુનેગારો સામે કડક કાર્યવાહી ચાલુ રાખશે। શહેરની શાંતિ અને સલામતી જાળવવા માટે પોલીસ કટિબદ્ધ છે। આ દારૂના નાશ સમયે વડોદરા પોલીસ કમિશનર સહિત ઝોન 1 થી 4ના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે માટે ડ્રોન કેમેરા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। કોઈ પણ અનિચ્છનીય બનાવ કે આગની ઘટનાને રોકવા માટે ફાયર વિભાગની ટીમને પણ ઘટના સ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી। વર્ષ 2025માં વડોદરા પોલીસે રીઢા ગુનેગારો સામે કડક વલણ અપનાવ્યું છે। કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધી અને તેની ગેંગ વિરુદ્ધ ગુસ્સી ટોક હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત અનેક બુટલેગરોને પાસા હેઠળ જેલ ભેગા કરાયા છે। વડોદરા શહેર પોલીસ કમિશનરે આ તકે જણાવ્યું હતું કે વડોદરા શહેર પોલીસ વર્ષ 2026 દરમિયાન પણ અત્યંત સતર્ક રહેશે। દારૂના વેપલા અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ આરોપીઓ સામે આવનારા સમયમાં વધુ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વડોદરા શહેર પોલીસ દ્વારા 2025 દરમિયાન 3200થી વધારે કેસો દાખલ કરીને એટલી સંખ્યામાં આરોપીઓને પણ અટક કરવામાં આવ્યું। આ કેસોના તપાસ દરમિયાન આપણે 9 કરોડ 54 લાખથી વધારે રકમની મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યું છે। તો આજે તમે જોઈ શકશો કે 17 પોલીસ સ્ટેશનના જ્યુરિસ્ડિક્શનમાં કબજા કરેલ 1.71 કરોડથી વધારે કિંમતની 50,000થી વધારે સંખ્યાના બોટલો નાશ કરવામાં આવી રહ્યું છે। આપણા વડોદરા શહેર પોલીસ ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949ના કડક અમલીકરણ માટે આપણા કમિટમેન્ટ સાથે કામ કરી રહ્યા છે। અને ભાગરૂપે જે ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને કન્ઝમ્પશન કરતા વ્યક્તિઓ વિરુદ્ધમાં આપણા ક્રેકડાઉન કરી છે। વર્ષ દરમિયાન આપણા 131થી વધારે સંખ્યાના આરોપીઓને પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી અંતર્ગત ડિટેન્શન પણ કરી છે અને 15 આરોપીઓને આપણા કાર્યક્ષેત્રમાંથી બહાર કાઢીને તડીપાર પણ કરી છે, જેથી કરીને આવા પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ રહે। અને સાથે સાથે સેક્શન 93 પ્રોહિબિશન એક્ટ 1949 અંતર્ગત જે જામીન આપીને પછી જામીનના ભંગ કર્યા છે એવા લગભગ 89 આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરીને 5,50,000થી વધારે રકમ દંડ તરીકે વસૂલવામાં પણ આવી છે। તો આ તમામ પ્રયાસો ઇન્ટેલિજન્સ ગેધરિંગ, નોન ક્રિમિનલ્સના મોનિટરિંગ, બુટલેગિંગ એક્ટિવિટીઝે સંકળાયેલા તત્વોના સતત નજર અને આવા પ્રવૃત્તિ ધ્યાન ઉપર આવે ત્યારે કડક કાર્યવાહી અને એમના વિરુદ્ધમાં તડીપાર, પાસા, 171 કલમ અંતર્ગત દંડની કાર્યવાહી, જામીન રદ્દની કાર્યવાહી, સાથે સાથે એક કેસમાં તમે જોયું છે 2025માં અલ્પુ સિંધી અને એમના આખા ગેંગ વિરુદ્ધમાં ગુસ્સી ટોક 2015 અંતર્ગત કેસ કરીને એમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી પણ કરી છે। તો આ પ્રકારની એક કડક વલણ સાથે વર્ષ 2026 દરમિયાન વડોદરા શહેર પોલીસ સક્રિય રહેશે અને આવા તત્વો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરશે।